નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સની લેક્ચર શ્રેણીમાં આજ આપણે પહોંચ્યા છીએ લેક્ચર નંબર 181 પર અને આજના 181 લેક્ચરમાં જૂન 2026 સાથે સંકળાયેલી 4 મહત્વની વિગતોને ધ્યાનમાં રાખીશું. લેક્ચરના અંતે હું તમને પ્રેક્ટિસ માટેના ખાસ અગત્યના પ્રશ્નો પણ આપીશ. તો આપણે શરૂઆત કરીએ છીએ આજના ટોપિકની, પણ એ પહેલા વર્લ્ડ ઇન બોક્સ ગાંધીનગર ખાતે જૂન મહિનામાં તાજેતરમાં 2 નવી બેચો શરૂ થવાની છે. સૌથી પહેલા જે મિત્રોને વર્ગ 3ની વિવિધ પરીક્ષાઓની તૈયારીઓ કરવાની છે એમના માટે સ્પેશિયલ નવી જનરલ બેચ ક્લાસ 3 માટે જે 18મી જૂનના દિવસથી શરૂ થવાની છે. સમયગાળો તેનો સવારનો 10:30 થી 12:30 વાગ્યા સુધીનો રહેશે. ટોટલ 8 મહિના સુધીનું ડ્યુરેશન આ બેચમાં રહેશે અને તમારી જે તૈયારી માટે જરૂરી જેટલી ડિજિટલ એપ્લિકેશન, પુસ્તક, ચોપડા, જે કંઈ મટીરિયલ હશે એ બધું તમને સંસ્થા પ્રોવાઈડ કરશે. વધુ વિગત માટે સંસ્થાનો રૂબરૂ સંપર્ક તમે સાધો. એ ઉપરાંત જે મિત્રોને આવનારા 1-1.25 વર્ષની જે અવધિમાં જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિપરેશન કરવાની છે એ તમામ મિત્રો માટે 22મી જૂન 2026 થી એક નવી સ્પેશિયલ ક્લાસ 1-2 માટેની બેચ ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડ ઉપર ચાલુ થઈ રહી છે. આ જે બેચ છે ટોટલ 1.25 વર્ષ જેટલો તેનો ડ્યુરેશન રહેશે દોસ્તો. અહીંયા પણ તમને ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી ટીમ દરેક વિષયોનો અભ્યાસ કરાવશે. પુસ્તક, મટીરિયલ, સાહિત્ય સંસ્થા પ્રોવાઈડ કરશે. આ ઉપરાંત જેટલા ડિજિટલ મોબાઈલ એપની જરૂર હશે એ બધી જ સુવિધા પ્રોવાઈડ થશે. વધુ વિગત માટે 7575061818 આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો. તો આજનો પહેલો જે મુદ્દો છે મિત્રો એની ઉપર આપણે ચર્ચા કરવી છે અને એ પહેલો મુદ્દો ભારતના તાજેતરના પ્રાઇમ મિનિસ્ટર સાહેબ છે એના વિદેશ પ્રવાસ સાથે સંકળાયેલો છે. તો એ જે પ્રવાસ છે, પ્રાઇમ મિનિસ્ટર સાહેબે તાજેતરમાં યુરોપના 2 દેશોની મુલાકાત લીધી છે. એક દેશ છે ફ્રાન્સ અને બીજો દેશ છે સ્લોવાકિયા. આ 2 દેશો ફ્રાન્સ અને સ્લોવાકિયાની જે વિઝિટ જૂન મહિનામાં થઈ. ફ્રાન્સ દેશમાં તાજેતરની અંદર G7 ગ્રુપની 52મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલા માટે એ G7ની બેઠકમાં પણ એમણે હાજરી આપી અને તેમની મુલાકાત થઈ અને ત્યારબાદ સ્લોવાકિયા નામનો જે દેશ છે જે મધ્ય યુરોપમાં આવેલો લેન્ડલોક દેશ છે અને 1993માં એ દેશ સ્વતંત્ર થયેલો છે અથવા તો અલગથી નિર્માણ પામ્યો છે. તો સ્લોવાકિયા દેશની મુલાકાત લીધી. સ્લોવાકિયા 1993માં બન્યા બાદ અત્યાર સુધીમાં કોઈ પણ ભારતીય પ્રધાનમંત્રીએ સ્લોવાકિયા દેશની વિઝિટ નહોતી લીધી. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી એ ભારતના પહેલા વડાપ્રધાન છે કે જે સ્લોવાકિયા દેશના પ્રવાસે છે. તો સ્લોવાકિયા દેશના રાષ્ટ્રપતિ અને ત્યાંની જે સરકાર છે તેમણે નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યું છે અને એની જ સાથે સમગ્ર વિશ્વના અલગ અલગ દેશો પૈકી જે ખૂબ સારા સન્માનો પ્રાઇમ મિનિસ્ટરને પ્રાપ્ત થયા છે એમાં એકનો વધારો થયો છે અને ટોટલ અત્યારે 33 સન્માનો એમને મળ્યા છે. તો આ અહીંયાથી ખાસ ક્વેશ્ચન આવી શકે. તો સ્લોવાકિયાએ પોતાના દેશનું સર્વોચ્ચ સન્માન પ્રાઇમ મિનિસ્ટર સાહેબને આપ્યું છે અને એ સન્માનનું નામ શું છે? ધ ઓર્ડર ઓફ ધી વ્હાઇટ ડબલ ક્રોસ ફર્સ્ટ ક્લાસ. એટલે અહીંયાથી પ્રશ્ન થઈ શકે, આખા મેડલનું નામ આપી દે કે ધ ઓર્ડર ઓફ ધી વ્હાઇટ ડબલ ક્રોસ. આ એક એકદમ યુનિક શબ્દ છે. તો આ ડબલ ક્રોસ છે એ કોણે, કયા દેશ દ્વારા પ્રાઇમ મિનિસ્ટરને આપવામાં આવ્યું છે? સ્લોવાકિયા. જો દોસ્તો, થોડા સમય પહેલા પણ યુરોપનો એક પ્રવાસ સાહેબે કર્યો હતો અને એ સમયે પણ એમને કેટલાક સન્માનો આપવામાં આવેલા છે. તો ફરીથી બીજો યુરોપનો પ્રવાસ છે પણ અહીંયા 2 જ દેશ છે. તો ખાસ યાદ રાખજો, સ્લોવાકિયાએ આ કામગીરી કરી છે. સ્લોવાકિયાના રાષ્ટ્રપતિ છે પીટર પેલેગ્રીની અને પીટર પેલેગ્રીની દ્વારા એક બહુ વિશેષ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું પોતાની રાજધાનીમાં. તો સ્લોવાકિયા દેશ છે એની રાજધાનીનું નામ આપણે જાણી લઈએ, બ્રટિસ્લાવા અથવા બ્રાટિસ્લાવા એવું પણ વાંચી શકાય. તો આ રાજધાની છે એ તમને કામ લાગી શકે એટલે એકવાર એને ખાસ ધ્યાનથી વાંચી લેવી પડે કે ભાઈ આ રાજધાની કયા દેશની છે? સ્લોવાકિયા. બની શકે કે યુરોપના ઘણા બધા અગત્યના દેશો હોય તો દેશોની સામે રાજધાનીના જોડકા પણ ભૂતકાળની પરીક્ષાઓમાં ઘણીવાર આવેલા છે. આ ટાઈપના સવાલો પૂછાઈ શકે છે અને એમાંય જ્યારે પ્રાઇમ મિનિસ્ટર જેવા વ્યક્તિને સર્વોચ્ચ નાગરિક સન્માન મળતું હોય ત્યારે એની રાજધાનીનું નામ આપણે ધ્યાને રાખવું પડે. તો આ એક બેઝિક વાત થઈ, બરાબર. હવે જુઓ દોસ્તો, એની ઉપરાંત તમારે એ બાબતને ખાસ ધ્યાને રાખવાની છે કે ભાઈ આ સ્લોવાકિયાનું સર્વોચ્ચ સન્માન છે અને માત્ર વિદેશી નાગરિકોને જ મળે. જે લોકોએ સ્લોવાકિયા સાથેના સંબંધો સુધારવામાં બહુ મહત્વની ભૂમિકા નિભાવી હોય એવા લોકોને મળે. બીજો એક ફેક્ટ આપણે શું યાદ રાખીએ કે આ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબને મળેલો 33મો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે, બરાબર. તો આ એક આઈએમપી ફેક્ટ થયું, 33 પુરસ્કારો મળ્યા છે. તો એ એક આખી વિગત થઈ. ચલો, ત્યારબાદ જે બીજો મુદ્દો છે મિત્રો એ આપણે ખાસ ધ્યાને રાખીએ જે સ્પોર્ટ્સ સાથે સંકળાયેલો છે અને એક એવા
સ્ટાર ખેલાડી કહી શકાય, જસપાલ રાણા, જેમનું 12મી જૂન 2026ના દિવસે દિલ્હી ખાતે નિધન થયું. તો જસપાલ રાણા એ શૂટિંગ કોમ્પિટિશન સાથે સંકળાયેલા હતા, પિસ્તોલ શૂટિંગ. અને પિસ્તોલ શૂટિંગ દરમિયાન એમણે ભૂતકાળમાં ભારત માટે ખૂબ સારા મેડલ્સ જીતેલા છે. તેમાં એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલો સુધીની એમની સફર રહેલી છે. ઓલિમ્પિક્સમાં એમણે ભારતનું પ્રતિનિધિત્વ કરેલું, પણ ઓલિમ્પિકમાં તેમને મેડલ મળેલા નથી. પણ એમ છતાં એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં એમણે જે કાંઈ પણ સરકાર માટે કામ કર્યું, ભારત વતી પ્રતિનિધિત્વ કરીને ખૂબ મેડલ મળ્યા, એટલે ભૂતકાળમાં પદ્મશ્રી પુરસ્કાર પણ આપવામાં આવેલો છે. તો જસપાલ રાણા તમારી એક્ઝામ માટે ખાસ મહત્વનો રોલ ભજવી શકે, તો આપણે ખાસ ધ્યાન રાખીએ. તો પહેલા તો જસપાલ રાણાનું જે મુખ્ય ક્ષેત્ર છે એ આપણે જાણી લેવું પડે. તો એ છે શૂટિંગ. શૂટિંગ એટલે ઓલું વિડીયો શૂટિંગ કરો એ નહીં, પિસ્તોલથી જેને શૂટ કરવામાં આવે કોઈ ટાર્ગેટને 10 મીટર 25 મીટર એવી અલગ અલગ રેન્જમાં, એ રીતનું શૂટિંગની વાત છે. તો શૂટિંગ જગતના એક દિગ્ગજ ખેલાડી હતા, અને ખેલાડી તરીકેની એની કારકિર્દી તો હતી જ, પણ જ્યારે ખેલાડી તરીકે નિવૃત્ત થયા ત્યારબાદ એમણે કોચ તરીકે પણ ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરેલી છે. એટલે ખેલાડી અને કોચ બંને સ્વરૂપનું એનું બહુ જ શાનદાર પ્રદર્શન રહેલું છે. એમણે પોતે ઘણા મેડલ જીત્યા છે, અને કોચ તરીકે એમના ગાઈડન્સ નીચે ઘણા સારા પ્લેયર્સ ઇન્ક્લુડિંગ મનુ ભાકર, કે જે ઓલિમ્પિકમાં 2 બ્રોન્ઝ જીતે છે, તો એ પણ એમના માર્ગદર્શન હેઠળ જીતે છે. તો કારણ મેં તમને જણાવ્યું છે કે ભાઈ જસપાલ રાણાની ડેથ થઈ છે, એટલા માટે આપણે એની ચર્ચા કરીએ છીએ. એમનું જન્મસ્થાન અને રાજ્ય છે એ આપણે મતલબ પરીક્ષા માટે એટલું એમપી નથી, પણ જાણી લેવું જરૂરી છે. તો ઉત્તરકાશી ટિહરી ગઢવાલ એટલે ઉત્તરાખંડ, બરાબર, ઉત્તરાખંડમાં એમનો જન્મ થયો હતો. ક્ષેત્ર રમતનું જે છે શૂટિંગ, એ મેં તમને કીધેલું છે. અને કેમ ચર્ચામાં છે તો કે ભાઈ હમણાં 12 જૂન 2026માં દિલ્હી ખાતે તેમને હાર્ટ એટેક આવ્યો છે, અને એમની ડેથ થઈ માત્ર 49 વર્ષની વયે. તો એ એક આપણે ફેક્ટ ધ્યાન રાખીએ. હવે જુઓ, સૌથી પહેલા ખેલાડી તરીકેની એમની જે સફળતાઓ છે એને આપણે ધ્યાને રાખીએ. તો મેં તમને જણાવ્યું કે ભાઈ એશિયન ગેમ્સ, કે જેમાં એશિયાના દેશો ભાગ લેતા હોય, એશિયન ગેમ્સમાં એમણે કુલ 8 મેડલો જીત્યા હતા, બરાબર. એમાંથી 4 ગોલ્ડ હતા. ગોલ્ડ એટલે એક્સ્ટ્રીમ લેવલની, એટલે કે સૌથી પહેલો નંબર, એને આપણે ગોલ્ડ કહીએ, બરાબર. પછી સિલ્વર, પછી બ્રોન્ઝ, એ રીતના મેડલ્સ હોય. તો 8 મેડલ જીત્યા, એમાંથી 4 ગોલ્ડ હતા. એમાંય ખાસ કરીને આ તમારે યાદ રાખવું જોઈએ, 2006ના વર્ષમાં, એટલે કે 20 વર્ષ પહેલા દોહામાં જે એશિયન ગેમ્સનું આયોજન થયેલું, એમાં એમણે 3 ગોલ્ડ મેડલ જીત્યા હતા 25 મીટરની દૂરી ઉપર. તો આ કહેવાનો મતલબ એમ છે કે 3 ગોલ્ડ મેડલ એમણે દોહા એશિયન ગેમ્સમાં જીત્યા, એટલે આ એમનો પીક ટાઈમ આપણે કહી શકીએ. એ ઉપરાંત કોમનવેલ્થ ગેમ્સ, મિત્રો કોમનવેલ્થ ગેમ્સનો મતલબ એવા થાય કે એવા બધા દેશો રમતમાં ભાગ લેશે કે જે બધા દેશો જે તે સમયે ઇંગ્લેન્ડની રાજકીય સત્તા હેઠળ હતા, બરાબર. તો એ બધા દેશો છે એની જે વચ્ચે સ્પર્ધા થાય, તો કોમનવેલ્થ ગેમમાં 1994 થી 2006 સુધી એમણે અલગ અલગ 4 કોમનવેલ્થ ગેમમાં ભાગ લીધો હતો, બરાબર. અને 4 કોમનવેલ્થમાં 15 ટોટલ મેડલ જીત્યા. અહીંયા જો એશિયામાં ટોટલ 8 જીત્યા છે, અને અહીંયા 15. એ 15માંથી 9 ગોલ્ડનો સમાવેશ થાય. તો આ બે એમની સર્વોચ્ચ સફળતા કહી શકાય. ઓલિમ્પિક્સમાં એમણે ભાગ લીધેલો છે, બરાબર. ભારતનું પ્રતિનિધિત્વ એમણે કરેલું છે, એટલે ઓલિમ્પિક્સ રમતોમાં હતા, પણ એમાં એમણે મેડલ જીત્યો નથી. તો વિધાનવાળા ક્વેશ્ચન્સમાં ધ્યાન રાખવું, જસપાલ રાણા ઓલિમ્પિકમાં મેડાલિસ્ટ બન્યા નથી, પણ એ એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં ઘણી બધી વખત ગોલ્ડ સુધીની સફળતા પ્રાપ્ત થયેલી છે. કોચ તરીકે જો આપણે વાત કરીએ દોસ્તો, તો એમણે બહુ જ અગત્યનું જે કોચિંગ આપ્યું છે, એમાં ખાસ એક પ્લેયરનું આપણે નામ યાદ રાખીએ, જે અત્યારે ખૂબ ચર્ચામાં હોય છે, મનુ ભાકર. શૂટિંગમાં મનુ ભાકરે ભારતને ઓલિમ્પિકમાં પહેલી વખત મેડલ અપાવ્યા છે. તો 2024ની જે પેરિસ ઓલિમ્પિક હતી દોસ્તો, એમાં એમણે 2 બ્રોન્ઝ જીત્યા છે. તો શૂટિંગની અંદર ઓલિમ્પિકમાં મેડલ લાવનારા સૌથી પહેલા એથ્લેટ કે શૂટર કહી શકીએ તો એ મનુ ભાકર થાય છે. તો એ આખી બાબત ધ્યાનમાં રાખવી પડે. હવે જુઓ, સરકારે એમને અત્યાર સુધીમાં કેટલા સન્માનો આપેલા છે, જસપાલ રાણા સાહેબને આપ્યા હતા, એની આપણે વાત કરીએ. તો જુઓ, 1994ના વર્ષમાં મિત્રો સ્પોર્ટ્સના ફિલ્ડમાં જે પ્લેયર હોય એને અપાતો ખૂબ મહત્વનો એવોર્ડ છે, એ છે અર્જુન એવોર્ડ. એ એમને 1994માં મળેલો. ત્યારબાદ 1997ના વર્ષમાં દોસ્તો એમને પદ્મશ્રી પુરસ્કાર, ભારતનો 4થા નંબરનો સર્વોચ્ચ નાગરિક સન્માન કહેવાય, તો પદ્મશ્રી પુરસ્કાર એને ઘણા વર્ષો પહેલા મિત્રો 1997માં મળેલું. અને તાજેતરના વર્ષોની વાત કરું તો 2020માં, એટલે આજથી 6 વર્ષ પહેલા કોચિંગ ખૂબ સારું આપ્યું એટલા માટે દ્રોણાચાર્ય એવોર્ડ પણ ભારત સરકારે આપેલો છે. તો અર્જુન એવોર્ડ, પદ્મશ્રી અને દ્રોણાચાર્ય એવોર્ડ, તો આ એમના અત્યાર સુધીના નાગરિક સન્માનો રહેલા છે. બની શકે કે ભાઈ જસપાલ રાણા ઉપર તમને આવનારા સમયમાં કરંટ અફેર્સને ધ્યાનમાં રાખી
મુખ્ય પરીક્ષાનો સવાલ પણ પૂછી શકાય. સીસીઈ પરીક્ષા આવવાની હોય તો એના માટે તમે જે તૈયારી કરતા હો તો જસપાલ રાણા તાજેતરમાં એનું નિધન થયું છે, એમનું શું મુખ્ય યોગદાન હતું, આ પ્રકારનો પ્રશ્ન આવી શકે. તો એ સમયે તમારી પાસે ડેટા હોવો જોઈએ, અને એ ડેટા હું તમને બધી જ પરીક્ષા, તમારી પ્રિલિમ્સ હોય, મેન્સ હોય, બધા માટે આપું છું. તમારે એને સારી રીતે સમજી યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે અને મલ્ટિપલ ટાઈમ રિવિઝન કરવાનું છે, એટલે એ આખો પ્રશ્ન તમારો ક્લિયર થાય. ચલો નેક્સ્ટ મુદ્દો આપણે જોઈ લઈએ. તો એ ઇન્ડિયન આર્મી સાથે સંકળાયેલો છે, અને ઇન્ડિયન આર્મીમાં જો કે આપણી સિવિલ પરીક્ષાઓની અંદર આર્મી કે સશસ્ત્ર સેનાના બહુ વધારે ડિટેલ પ્રશ્નો ના આવે, પણ એમ છતાં જ્યારે આખા દેશની આર્મીના જે વડા બદલાય છે તો એ સમયે આર્મીના નવા ચીફ આવ્યા છે, એનું નામ આપણને ખબર હોવી જોઈએ. તો લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ એ ભારતના ઇન્ડિયન આર્મીના 31મા ક્રમાંકે નવા ચીફ બન્યા છે. ઓકે, ઉપેન્દ્ર દ્વિવેદી સાહેબ છે, બરાબર, તો એમનો કાર્યકાળ ખતમ થાય છે આ જૂન મહિનાના એન્ડમાં, એટલે 30મી જૂને ધીરજ શેઠ એ નવા આર્મી ચીફ બનશે. એટલે આ રીતના ફેક્ટમાંથી સવાલ આવી શકે, બરાબર. 1986ના વર્ષમાં તેઓ આર્મીમાં કમિશન થયા હતા, એટલે આ ઘટનાને 40 વર્ષ થયા, એટલે 40 વર્ષની એમની કારકિર્દી રહી છે આર્મીમાં, બરાબર. વર્તમાનમાં તેઓ વાઇસ ચીફ ઓફ ધી આર્મી સ્ટાફ તરીકે સેવારત છે, એટલે અત્યારે એ નાયબ તરીકે, વાઇસ ચીફ તરીકે તો કામ કરી જ રહ્યા છે, બરાબર. 13મી જૂન 2026ના રોજ એમની નિમણૂક જાહેર કરવામાં આવી છે, અને એ 30 જૂન 2026 થી ચીફ ઓફ ધી આર્મી સ્ટાફ એટલે COS તરીકે કામ કરશે અથવા કારભાર સંભાળશે, અને ક્રમની દ્રષ્ટિએ 31મા આર્મી ચીફ બનશે. તો જો આટલા ફેક્ટ આપણે પહેલા ખાસ સમજી લેવા પડે, બરાબર, કે ભાઈ એમનું નામ પરીક્ષામાં ખાસ મહત્વનું છે, બરાબર, વત્તા એનો ક્રમ કેટલામો છે એ આપણે ખાસ ધ્યાન રાખવું પડશે, બરાબર. હવે જુઓ, મેં તમને જણાવ્યું છે કે ભાઈ ઉપેન્દ્ર દ્વિવેદી, જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી એ વર્તમાન સમયમાં ચીફ ઓફ આર્મી સ્ટાફ છે 30મા ક્રમાંકના, અને જૂનના એન્ડમાં એમનો કાર્યકાળ ખતમ થાય છે, અને એમના સ્થાન ઉપર નવા જનરલ તરીકે, નવા ચીફ તરીકે ધીરજ શેઠ છે એ આવે છે. હવે બીજી વાત કે ભાઈ આર્મીના ચીફ છે એની નિમણૂક કેવી રીતે થાય અથવા તો કોણ કરે છે? આમ તો રાષ્ટ્રપતિ દ્વારા જ બધાની નિમણૂક કરવામાં આવે, પણ રાષ્ટ્રપતિ જે નિમણૂક કરે છે, રાષ્ટ્રપતિના નામ હેઠળ આ આખી પ્રક્રિયા આગળ વધે છે, તો એને પસંદ કરવા માટે એક કમિટી બનાવવામાં આવતી હોય. એ કમિટી છે, બરાબર, એ અપોઇન્ટમેન્ટ્સ કમિટી ઓફ ધી કેબિનેટ, એટલે કે કેબિનેટ જે છે એની નિમણૂક સમિતિ હોય એના દ્વારા નક્કી થાય, જેના વડા કોણ હોય? પ્રધાનમંત્રી, બરાબર. પ્રધાનમંત્રીની અધ્યક્ષતા હેઠળની આ જે સમિતિ હોય એ નામ શોર્ટલિસ્ટ કરશે, અને એમાંથી કોઈ ફાઇનલ નામ જે આવે છે એને રાષ્ટ્રપતિને મોકલશે, અને રાષ્ટ્રપતિ તેને એ રીતની મંજૂરી આપશે. બીજી એક ખાસ વાત એ યાદ રાખજો કે સામાન્ય રીતે આર્મીના જે વડા હોય એનો કાર્યકાળ 3 વર્ષનો હોય, અથવા ઉંમરની દ્રષ્ટિએ 62 વર્ષ, જે વહેલું પૂરું થાય એ રીતે એમની કામગીરી જોવા મળે. હવે જુઓ, અત્યારના સમયે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, તો હું તમને આર્મીના મેં તમને વડાનું નામ જણાવ્યું, એવી રીતે હું નેવી, એરફોર્સ એ બંનેના વડાના નામ પણ સાથોસાથ આપી દઉં, અને સાથોસાથ આપણા દેશના જે નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જે બન્યા છે એમની પણ આપણે વાત કરી લઈએ. તો જો ધ્યાન રાખજો, વર્તમાન સમયે વાયુસેનાના જે વડા છે એટલે ચીફ ઓફ ધી એર સ્ટાફ જેને કહેવાય, એર ચીફ માર્શલ, એ છે અમરપ્રીત સિંઘ, AP સિંઘ. ક્રમ યાદ રાખવાની જરૂર નથી તમારે, માત્ર નામ યાદ રાખો કે વર્તમાનમાં ભારતીય વાયુસેનાના વડા અમરપ્રીત સિંઘજી છે. નૌસેનાના વડા છે, તાજેતરમાં જેમની અપોઇન્ટમેન્ટ કરવામાં આવી 31મી મે 2026 છે, એટલે ગયા મહિને જેમની અપોઇન્ટમેન્ટ થઈ. આ વસ્તુ મેં તમને ઓલરેડી ભણાવેલી પણ છે કરંટ અફેર્સના ક્વેશ્ચનમાં. એડમિરલ કૃષ્ણા સ્વામીનાથન, તો આ અત્યારે નૌસેનાના વડા છે. અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ભારતના 3જા CDS છે જનરલ NS રાજા સુબ્રમણી. તો આ બધા ફેક્ટ્સ પણ આપણે ખાસ યાદ રાખવા જોઈએ. ચાલો નેક્સ્ટ જોઈ લઈએ. તમે કદાચ આ ઘટનાથી વાકેફ હશો, હમણાં છાપાઓમાં, સોશિયલ મીડિયામાં આ બાબત ખૂબ જ ચર્ચામાં આવી છે. ઇલોન મસ્ક અથવા તો એલન મસ્ક અથવા એલોન મસ્ક, તમે જે રીતે એનો ઉચ્ચાર કરો, આ વ્યક્તિ પોતે એકદમ નવા ભવિષ્ય માટેની બધી ટેકનોલોજી વિકસિત કરે છે. એને પોતાની માલિકી હેઠળની ઘણી બધી કંપનીઓ કામ કરે છે. સ્પેસએક્સ નામની બહુ મોટી કંપની છે જેની પાસે રિયુઝેબલ રોકેટ્સ છે, ઓકે, અને એ સ્પેસમાં બહુ મોટા મોટા પ્રોજેક્ટ્સ પાર પાડવા, રિસ્કી પ્રોજેક્ટ્સ પાર પાડવાના કામ પણ કરે છે. એ ઉપરાંત EV વ્હીકલોમાં ટેસ્લાનું નામ શિર મોખરે છે, એ પણ એની જ કંપની છે. પછી ન્યુરો ફિલ્ડની અંદર
પણ એની બહુ બધી કંપનીઓ છે, એઆઈના ફિલ્ડમાં પણ એની ઘણી બધી કંપનીઓ છે. તો આ જે વ્યક્તિ છે એ તાજેતરમાં જૂન 2026માં વિશ્વનો સૌથી પહેલો એવો વ્યક્તિ બને છે કે જેની પોતાની સંપત્તિ $1 લાખ કરોડ કરતાં પણ વધી ચૂકી છે. એટલે કે જેને $1 ટ્રિલિયન ની સંપત્તિ ધરાવતો માણસ કહી શકાય. તો સમગ્ર માનવ જાતિના ઇતિહાસમાં આજ સુધીમાં આ વ્યક્તિ પાસે જેટલી સંપત્તિ છે એટલી ઓફિશિયલી કોઈ પાસે એટલી સંપત્તિ જોવા મળેલી નથી. ઘણા બધા દેશોની ટોટલ જીડીપી કરતાં પણ આ વ્યક્તિની સંપત્તિ વધી ચૂકી છે. આવું કેમ થયું? આવું એટલા માટે થયું કે સ્પેસ એક્સ કંપની છે એને હવે પબ્લિક ફંડિંગ માટે આઈપીઓ રિલીઝ કર્યા, આઈપીઓ પ્રકાશિત કર્યા અથવા આઈપીઓ બહાર પાડ્યા. તો લોકોએ એમાં પોતે શેર ખરીદીને રોકાણ ચાલુ કર્યું અને એ રોકાણ $75 બિલિયન થી પણ જે એની ઓપનિંગ છે એ વધી ગયું અને એના લીધે આ કંપનીમાં 42% શેર જ્યારે ઇલોન મસ્કનો હોય ત્યારે એની સંપત્તિમાં પણ એટલો ઉછાળો તમને જોવા મળ્યો. તો આ બહુ જ આઈએમપી ફેક્ટ થાય અને આ બાબત પરીક્ષામાં ખાસ પૂછી શકાય એવી પણ છે, એટલે ખાસ સમજી લેજો. વિશ્વના સૌ પ્રથમ ટ્રિલિયોનર છે, બરાબર, લક્ષાવધિપતિ એવું ગુજરાતી થાય, આપણે એટલું બધું ન કરતા, પણ ટ્રિલિયન નો મતલબ થાય $1 લાખ કરોડ થી પણ વધારે સંપત્તિ થાય, બરાબર. આ જે વ્યક્તિ છે એ કોણ બને છે? ઇલોન મસ્ક. આ સ્ટેટસ એ વ્યક્તિ પ્રાપ્ત કરે છે અને વિશ્વનો આ સૌથી પહેલો ટ્રિલિયોનર તરીકે આપણે એને યાદ રાખવો પડશે. આ પ્રશ્ન ખાસ અગત્યનો થઈ જશે, પરીક્ષામાં પૂછી પણ શકાશે. જૂન મહિનાની આ ઘટના છે, બરાબર. કેમ? તો કે ભાઈ 12 જૂન 2026ના રોજ એની જે કંપની છે સ્પેસ એક્સ એના આઈપીઓ લોન્ચ થયા અને આઈપીઓ લોન્ચ થવાને લીધે જ તે લોકો એમાં ખૂબ મોટું રોકાણ કર્યું અને સ્પેસ એક્સનું માર્કેટ વેલ્યુ છે એ $2 ટ્રિલિયન ને પણ પાર થઈ ગયું. 42% ભાઈનો હિસ્સો છે અને એની પોતાની વ્યક્તિગત સંપત્તિ જેમાં ટેસ્લા અને સ્પેસ એક્સ બંનેના શેરને ભેગા કરવામાં આવે તો $1.1 ટ્રિલિયન એટલે પહોંચી ગઈ. તો બહુ મહત્વનો બાબત થઈ. બીજું કે સ્પેસ એક્સે આજે આઈપીઓ બહાર પાડ્યો એ $75 બિલિયન ઊભા એને કર્યા. એટલે 75 બિલિયન એટલે તમે સમજો ઓલરેડી આ 100 કરોડ ઉપરની વાત થાય છે, બરાબર. તો $75 બિલિયન જે છે એટલી રકમ ઊભી થઈ. અગાઉ કોઈ આઈપીઓમાં એટલી રકમ ભેગી નહોતી થયેલી, બરાબર. તો અગાઉના સમયમાં 2019માં સાઉદીની અરામકો નામની કંપની છે, પેટ્રોલિયમ સાથે સંકળાયેલી છે, એણે સૌથી વધુ રકમ ભેગી કરી હતી. ઇતિહાસ હતો, હવે ઇતિહાસ તૂટી ગયો, રેકોર્ડ તૂટી ગયો, એની જગ્યાએ નવી કંપની સ્પેસ એક્સ થઈ, બરાબર છે. તો હવે જો અહીંયા સુધીના મુદ્દાઓ તમારે ખાસ ધ્યાન રાખવા પડે. હવે આ 4 મુદ્દા કમ્પ્લીટ થયા. હું તમને કેટલાક પ્રશ્નો આપું છું જે તમારે થોડુંક મગજ દોડાવવાનું છે, પોતાની જે નોલેજ ક્ષમતા છે એને દોડાવવાની છે અને કમેન્ટ્સમાં મને એ વાત ચોક્કસપણે કહેવાની છે, બરાબર. એ સિવાય લેક્ચર તમને લોકોને કેવો લાગે છે એ પણ તમે મને સજેસ્ટ કરતા રહેજો. ઓકે, તમે મને યુટ્યુબમાં પણ કમેન્ટ્સ કરી શકો છો, ઇન્સ્ટાગ્રામ પર મારા આઈડીમાં પણ મને મેસેજ કરી શકો છો. જે તમારો અભિપ્રાય હોય, જેમ કે મને ગઈકાલના વિડીયોમાં એક સ્ટુડન્ટ એવી કમેન્ટ કરી હતી કે તમે બહુ ઝડપથી ભણાવો છો, એટલે મેં આજે મારી થોડી સ્પીડ ઘટાડવાનો પ્રયત્ન કરેલો છે. તો પહેલો ક્વેશ્ચન છે, ટેક ઉદ્યોગપતિ અને વિશ્વના પ્રથમ ટ્રિલિયોનર એલોન મસ્ક કુલ કેટલા દેશોની સત્તાવાર નાગરિકતા ધરાવે છે? માત્ર અમેરિકા કે 2 દેશ દક્ષિણ આફ્રિકા અને અમેરિકા, 3 દેશ દક્ષિણ આફ્રિકા કેનેડા અને અમેરિકા કે 4 દેશ દક્ષિણ આફ્રિકા કેનેડા બ્રિટન અને અમેરિકા? હવે આ સવાલ સાંભળીને તમે ચોંકી ન જતા. તમને એમ તો એક જ દેશની નાગરિકતા હોય છે ને, પછી તો ભારતમાં નિયમ છે ને. બીજા બધા દેશો, ઘણા બધા દેશો હોય કે જે એક કરતા વધારે દેશોની નાગરિકતા હોય તો એને વાંધો હોતો નથી. એટલે તમે આમાં બહુ ઇમોશનલ ન થતા કે આ સવાલ જ ખોટો છે, આનો માર્ક્સ આપી દો, એમ ન થાય, બરાબર. એ ભારતના બંધારણ પ્રમાણે એકલ નાગરિકતાની વાત છે. ચાલો એનાથી આગળ બીજો એક પ્રેક્ટિસ ક્વેશ્ચન આપું છું. 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકનારો સૌ પ્રથમ યુરોપિયન દેશ, જો યુરોપિયન દેશ પૂછો છે, વિશ્વનો પહેલો દેશ કયો છે એ પૂછ્યું નથી. 4 ઓપ્શન છે, ફ્રાન્સ, જર્મની, સ્પેન, યુકે. તો આમાંથી તમારે મને આન્સર આપવાનો છે. આ ક્વેશ્ચન એટલે લઉં છું કે તાજેતરમાં યુકેના વડાપ્રધાને એવી જાહેરાત કરી છે કે ભાઈ અમે 16 વર્ષથી નાની ઉંમરના બાળકો જે છે, ઓકે, નાની ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાડવાનું વિચારી રહ્યા છીએ. એટલે હજુ આ યુકેમાં એ પ્રક્રિયા, જો એ કાયદા સ્વરૂપે ખરડો જે પસાર થઈ જાય અને કાયદો બની જાય તો 2027 થી અમલમાં આવશે. પણ હું શું કહેવા માંગુ છું, યુકેની પહેલા પણ યુરોપનો એક દેશ છે જેણે આ કામ કરી લીધેલું છે, એ તમારે ઓળખવાનું. એટલે આમાં ડી ઓપ્શન તો આવવાનું નથી, એ તો મેં તમને કહી દીધું. એટલે તમારે લડવાનું આ 3 ઓપ્શનમાં છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂન 2026માં કયા 2 યુરોપીય દેશોની 6 દિવસીય સત્તાવાર મુલાકાતે ગયા હતા? તો આમાંથી તમારે સાચો જવાબ લેવાનો છે, જર્મની અને ઓસ્ટ્રિયા,
ફ્રાન્સ અને સ્લોવાકિયા, સ્પેન અને પોલેન્ડ, ઇટાલી અને હંગેરી. તો આ પ્રશ્ન તમારે સોલ્વ કરવાનો. ચાલો લાસ્ટ ક્વેશ્ચન આજનો કે ભાઈ આંતરરાષ્ટ્રીય સંગઠન છે બ્રિક્સ, બરાબર. તો બ્રિક્સનું 2026 માટેનું અધ્યક્ષ ભારત છે, એટલા માટે આ ક્વેશ્ચન અહીંયા હું લઉં છું. બ્રિક્સ સાથે સંકળાયેલી વિગતો સમયાંતર આપતો રહીશ. આ જે બ્રિક્સ નામ છે ને એમાં જે છેલ્લો અક્ષર છે એસ, આ એસ જે છે એ કયા દેશ માટેનો એસ છે, પ્રતિનિધિત્વ કોનું કરે છે? સ્પેન, સ્વિટ્ઝરલેન્ડ, દક્ષિણ આફ્રિકા એટલે કે સાઉથ આફ્રિકા કે સાઉદી અરેબિયા. તો આ 4 ઓપ્શન્સમાંથી સાચો ઓપ્શન્સ તમારે લેવાનો છે. તો આઈ થિંક આજનો જે લેક્ચર છે 181 તમને સમજમાં આવ્યો હશે. ટુ બી કન્ટિન્યુ. નવા લેક્ચર સાથે પાછા ફરીથી મળીએ. જય હિન્દ, જય ભારત.